નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પરીક્ષા માટે ખાસ મહત્વના બે એસે ભણાવવાનો છું. એક એસે જે પરીક્ષામાં ખૂબ જ વારંવાર પૂછાય છે, ઘણી બધી વાર બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે, સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે. તો એવો એસે એક છે ઈચ વન ટ્રી વન, એટલે કે એક જણ એક વૃક્ષ, એટલે કે દરેક જણે એક વૃક્ષ વાવવું જ જોઈએ. બીજું ટાઇટલ છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, વૃક્ષો આપણા સાચા મિત્રો. બરાબર, આ બંને ટાઇટલમાંથી ગમે તે રીતે આપણને એસે પૂછાય તો આપણે એ એસે લખવાનો છે. હું તમને આખો એસે સમજાવું છું, એના જે અઘરા શબ્દો છે એ અઘરા શબ્દોના મિનિંગ પણ કહું છું. જ્યારે એસે આખો સમજાઈ જાય ત્યારે એસે તમારે તમારી નોટબુકમાં લખી દેવાનો છે, સાથે સાથે અઘરા શબ્દોના અર્થ પણ લખી દેવાના છે. જ્યારે હું એસે સમજાવતો હોઈશ તો સાથે સાથે હું એના અઘરા શબ્દો બોલતો જઈશ. બરાબર, એટલે એ અઘરા શબ્દો પણ તમારે ધ્યાનમાં રાખવાના છે, એના મિનિંગ પણ લખવાના છે અને સાથે સાથે સમજવાનું પણ છે. ચલો આપણે એસેની શરૂઆત કરીએ. તો ટ્રીઝ હેવ બીન વેરી ફેઇથફુલ ફ્રેન્ડ્સ ઓફ હ્યુમન બીઇંગ્સ. પહેલું તો શું કહે છે કે જે વૃક્ષો છે, હેવ બીન વેરી ફેઇથફુલ ફ્રેન્ડ્સ. ફેઇથફુલ એટલે વફાદાર. વૃક્ષો એ વફાદાર મિત્રો રહ્યા છે, પણ કોના? ઓફ હ્યુમન બીઇંગ્સ એન્ડ ઓફ એનિમલ્સ. હ્યુમન બીઇંગ્સ એટલે માનવજાત. માનવજાતના તો વફાદાર મિત્રો રહ્યા જ છે વૃક્ષો, પરંતુ માનવજાતની સાથે સાથે જે એનિમલ્સ છે, જે પ્રાણીઓ છે, એ પ્રાણીઓના પણ વફાદાર મિત્રો રહ્યા છે. ક્યારથી? તો સિન્સ ધેર એક્ઝિસ્ટન્સ ઓન ધ અર્થ. જ્યારથી આ વૃક્ષોનું પૃથ્વી ઉપર અસ્તિત્વ છે, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, જ્યારથી તેઓનું આ પૃથ્વી ઉપર અસ્તિત્વ છે ત્યારથી આ વૃક્ષો માણસોના વફાદાર મિત્રો રહ્યા છે. અને માણસોના તો વફાદાર મિત્રો રહ્યા છે, પરંતુ સાથે સાથે જે એનિમલ્સ છે, જે પ્રાણીઓ છે, એ પ્રાણીઓના પણ વફાદાર મિત્રો રહ્યા છે. મેન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ એનિમલ્સ. ઘણા બધા પ્રાણીઓ છે, તો આ બધા જ પ્રાણીઓમાં જે માણસ છે ને, એ માણસ ખૂબ જ ઇન્ટેલિજન્ટ એનિમલ છે. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી. માણસના અંદર જેટલી બુદ્ધિ છે ને, એટલી બુદ્ધિ બીજા કોઈ પ્રાણીઓમાં નથી. સૌથી બુદ્ધિશાળી પ્રાણી હોય તો એ માણસ છે. એટલે માણસ જે છે એ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. એન્ડ હી હેઝ બીન ગેટિંગ ધ મેક્સિમમ બેનિફિટ્સ ઓફ ટ્રીઝ. અને જો વૃક્ષોનો સૌથી વધારે ફાયદો કોઈ મેળવતું હોય તો વૃક્ષોનો સૌથી વધારે ફાયદો કોણ મેળવે છે? જે માણસ છે એ જ મેળવે છે. ટ્રીઝ ફર્નિશ ઓલ અવર બેઝિક નીડ્સ. ફર્નિશ્ડ એટલે પૂરું પાડવું. વૃક્ષો શું પૂરું પાડે છે? આપણી જે બધી બેઝિક નીડ્સ છે ને, બેઝિક એટલે પાયાનું, અને નીડ્સ એટલે જરૂરિયાતો. આપણી જે બધી જ પાયાની જરૂરિયાતો છે, એ બધી જ પાયાની જરૂરિયાતો વૃક્ષો પૂરી પાડે છે. અને કેવી? તો લાઈક બ્રેડ, બ્રેડ એટલે રોટી, ક્લોથિંગ એટલે કપડાં, અને શેલ્ટર એટલે આમ તો આશરો થાય પણ અહીંયા મકાનના અર્થમાં છે. આપણા માણસોની પાયાની જરૂરિયાતની વાત કરીએ તો આપણી પાયાની જરૂરિયાતો મુખ્ય ત્રણ છે: રોટી, કપડાં અને મકાન. જેને રોટી, કપડાં અને મકાન. રોટી એટલે 2 ટાઈમનું જમવાનું, કપડાં એટલે પહેરવા માટેના કપડાં, અને શેલ્ટર એટલે આશરો લેવા માટેની જગ્યા. આ ત્રણ કોઈને મળી રહે તો એને જીવનમાં બીજા કશાની જરૂર પડતી નથી. બરાબર? તો વૃક્ષો જે છે એ વૃક્ષો આપણી જે મૂળ પાયાની જરૂરિયાતો છે ને, બ્રેડ, ક્લોથિંગ અને શેલ્ટર, એ આપણને ફર્નિશ કરે છે. ફર્નિશ એટલે પૂરું પાડે છે. They give us cotton, wood, jute and many other useful materials
અને વૃક્ષો આપણને બીજું શું પૂરું પાડે છે? તો આપણને કોટન એટલે રૂ આપે છે. કપાસ ઉગાડીએ ને તો એમાંથી રૂ મળે. વુડ એટલે લાકડું આપે છે. જ્યુટ એટલે શણ આપે છે. એન્ડ મેની અધર યુઝફુલ મટીરિયલ્સ, અને આવા બીજા ઘણા બધા ઉપયોગી પદાર્થો છે. તો આવા બીજા ઘણા બધા ઉપયોગી પદાર્થો આ વૃક્ષો આપણને પૂરા પાડે છે. they provide raw materials for our industries. અને જે વૃક્ષો છે ને એ વૃક્ષો આપણા ઉદ્યોગો માટે, ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગો, એના માટે રો મટીરિયલ્સ એટલે કાચો માલ, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. તો વૃક્ષો આપણા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. they are one of the major sources of fuel. અને જે ઈંધણના જે મુખ્ય સ્ત્રોત છે ને, ફ્યુલ એટલે બળતણ અથવા ઈંધણ, તો ઈંધણનો સૌથી મોટો સ્ત્રોત, સોર્સ એટલે સ્ત્રોત, એ આ વૃક્ષો છે. આપણે સિટીમાં તો બરાબર છે, પણ ગ્રામ્ય જીવન કે ડુંગરાળ પ્રદેશની અંદર બળતણના લાકડા તરીકે વૃક્ષોનું જ લાકડાનો ઉપયોગ કરે છે. એમના જે ઘરગથ્થુ બળતણ છે ને, ઘરે રાંધવા માટે, તો બળતણનો જ ઉપયોગ કરે છે અને એ વૃક્ષોમાંથી મળે છે. એટલે જો વૃક્ષ સૌથી વધારે ઉપયોગમાં લેવાતું હોય તો એ બળતણ કે ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ખૂબ જ મુખ્ય સ્ત્રોત છે. પછી કહે છે કે ફૂડ ગ્રેન્સ એટલે ખાદ્ય અનાજ. જે ખાદ્ય અનાજ છે એ વૃક્ષો પૂરું પાડે છે. સેરિયલ્સ એટલે પણ પોષણયુક્ત ખોરાક. તો એ જે પોષણયુક્ત ખોરાક છે એ વૃક્ષો પૂરા પાડે છે. વૃક્ષોમાંથી આપણને વેજીટેબલ્સ મળે છે એટલે શાકભાજી, અને ફ્રૂટ્સ એટલે ફળફળાદી મળે છે. તો આ બધું જ જે વૃક્ષોમાંથી મળે છે ને, ફૂડ ગ્રેન્સ એટલે ખાદ્ય અનાજ, સેરિયલ્સ એટલે પોષણયુક્ત ખોરાક, વેજીટેબલ્સ એટલે શાકભાજી, અને ફ્રૂટ્સ એટલે ફળફળાદી જે વૃક્ષોમાંથી મળે છે ફ્રોમ ટ્રીઝ, એ સસ્ટેઇન એટલે ટકાવી રાખવું, જાળવી રાખવું. તો વૃક્ષોમાંથી જે આ બધી જ વસ્તુઓ મળે છે એ બધી જ વસ્તુઓ આપણું જીવન ટકાવી રાખે છે, આપણને જાળવી રાખે છે. ટ્રીઝ હેવ બીન કન્સિડર્ડ ટુ બી ધ બેસ્ટ સોર્સ ઓફ મેડિસિન્સ ઓન ધ અર્થ. અને વૃક્ષો છે ને, એ વૃક્ષો આ પૃથ્વી ઉપરની જે દવાઓનો સૌથી સારામાં સારો સ્ત્રોત છે. એટલે કે વૃક્ષોમાંથી જે દવાઓ, ઔષધિઓ બને છે, એવી ઔષધિઓ બીજા કોઈમાંથી બનતી નથી. જે ઔષધીય વનસ્પતિઓ ઘણી બધી હોય છે, અને એ જે વનસ્પતિઓમાંથી દવા બને છે. તમે રામાયણમાં પણ જોયું હશે કે લક્ષ્મણ બેભાન થઈ જાય છે, મૂર્છા પામી જાય છે, ત્યારે હનુમાનજી ઔષધિ જે છે એ માટે આખો ડુંગર લાવે છે, અને એ ડુંગર ઉપર વૃક્ષો હોય છે, એ ઔષધિનો ઉપયોગ થાય છે. ટૂંકમાં કહીએ તો વૃક્ષો એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. આપણને બળતણ તરીકે ઉપયોગી છે. આપણા માટે જે રોટી, કપડાં અને મકાનની જરૂરિયાત છે એ પૂરી પાડે છે. બરાબર, ઊન છે, રૂ છે, શણ છે, બીજા ઉપયોગી પદાર્થો પણ આ વૃક્ષો પૂરા પાડે છે. ઉદ્યોગો માટે કાચો માલ પણ વૃક્ષોમાંથી મળી રહે છે. ફળફળાદી શાકભાજી, આપણે દરરોજ શાકભાજી ખાઈએ છીએ, ફ્રૂટ્સ ખાઈએ છીએ, અનાજ ખાઈએ છીએ, તો આ બધું વૃક્ષોને આભારી છે. અને સાથે સાથે ઔષધિઓ પણ વૃક્ષોમાંથી મળે છે. હવે અહીંયા અઘરા શબ્દો આપણે જોઈએ તો અઘરા શબ્દોની અંદર જે હ્યુમન બીઈંગ્સ છે, અહીંયા હ્યુમન બીઈંગ્સ એટલે માનવજાત થાય. ત્યાર પછી બીજો શબ્દ છે એક્ઝિસ્ટન્સ, અને એક્ઝિસ્ટન્સ શબ્દનો અર્થ થાય છે અસ્તિત્વ. ત્રીજું છે ઇન્ટેલિજન્ટ, અને ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી. પછી છે બેનિફિટ્સ, આ બેનિફિટ શબ્દનો અર્થ થાય ફાયદાઓ. ત્યાર પછી છે ફર્નિશ, અને ફર્નિશ શબ્દનો અર્થ થાય પૂરું પાડવું. પછી છે બેઝિક નીડ્સ એટલે પાયાની જરૂરિયાતો. ત્યાર પછી શેલ્ટર એટલે આશરો થાય. પછી છે જ્યુટ એટલે શણ થાય. રો મટીરિયલ્સ છે, અને રો મટીરિયલ્સ એટલે કાચો માલ થાય.
ત્યાર પછી છે ફૂડ ગ્રેઇન્સ. ફૂડ ગ્રેઇન્સ એટલે અનાજ અને ફૂડ એટલે ખાવા લાયક જે ખાદ્ય અનાજ છે એ. પછી સેરિયલ્સ. સેરિયલ્સ એટલે પણ પોષણયુક્ત ખોરાક. ત્યાર પછી સસ્ટેન. સસ્ટેન, અહીંયા જે સસ્ટેન શબ્દ આપ્યો છે, સસ્ટેન નો અર્થ થાય છે ટકાવી રાખવું. અને કન્સિડર્ડ. કન્સિડર્ડ એટલે ઓળખાવું, ધ્યાનમાં લેવું અથવા ઓળખાવું. તો આટલા આ પેરેગ્રાફમાં અઘરા શબ્દો હતા. હવે આગળ બીજો પેરેગ્રાફ જોઈએ. ટ્રીઝ કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન. વૃક્ષો આપણું જે પર્યાવરણ છે ને, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, એ પર્યાવરણને સ્વચ્છ રાખે છે. ક્લીન એટલે સ્વચ્છ રાખવું. પણ કેવી રીતે સ્વચ્છ રાખે છે આ વૃક્ષો પર્યાવરણને? બાય ઇન્હેલિંગ ધ હાર્મફુલ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ ધ એર. ઇન્હેલિંગ, ઇન્હેલ એટલે અંદર શ્વાસ લેવો, શોષી લેવું જેને કહેવાય. આપણે ઇન્હેલરનો ઉપયોગ કરીએ છીએ ને, શરદી થાય છે તો ઇન્હેલર લાવીએ છીએ, વિક્સ ઇન્હેલર. એ ઇન્હેલરમાં શું કરીએ છીએ આપણે? તો નાકે લગાડી અને અંદર શ્વાસ લઈએ છીએ ને, એટલે ઇન્હેલ એટલે અંદર શ્વાસ લેવો, બરાબર, શ્વાસમાં લેવું જેને કહેવાય. તો વૃક્ષો પણ શું કરે છે? જે હાર્મફુલ, હાર્મફુલ એટલે નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે હવામાંથી, જે નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં છે ને, એને શોષી લે છે. અહીંયા ઇન્હેલ એટલે અંદર શોષી લેવું એવા અર્થમાં છે. એન્ડ એક્ઝેલિંગ ઓક્સિજન. એક્ઝેલિંગ એટલે બહાર ફેંકવું. વૃક્ષો છે એ ઓક્સિજન બહાર ફેંકે છે. એક્ઝેલ એટલે બહાર ફેંકવું, ઉચ્છ્વાસ કાઢવો જેને કહેવાય. તો વૃક્ષો પર્યાવરણને કેવી રીતે સ્વચ્છ રાખે છે? તો એ જે નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. જ્યારે ફાયદાકારક જે ઓક્સિજન છે, માનવજાત માટે ખૂબ જ ફાયદાકારક ઓક્સિજન છે, એ ઓક્સિજનને વૃક્ષો શું કરે છે? બહાર કાઢે છે. દે રિડ્યુસ એર પોલ્યુશન. રિડ્યુસ એટલે ઘટાડવું. વૃક્ષો હવાના પ્રદૂષણને ઘટાડે છે. એન્ડ મેન્ટેન બેલેન્સ ઓફ ધ એટમોસ્ફિયર. હવાના પ્રદૂષણને ઘટાડી અને જે પર્યાવરણનું જે સંતુલન છે ને, બેલેન્સ એટલે સંતુલન, એને મેન્ટેન કરે છે. અહીંયા મેન્ટેન શબ્દ છે. મેન્ટેનનો અર્થ થાય છે જાળવી રાખવું. તો જે વૃક્ષો છે એ વૃક્ષો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણનું જે સંતુલન છે જાળવી રાખે છે. ફોરેસ્ટ હેલ્પ ટુ રિટેન હ્યુમિડિટી ઇન ધ એર. હ્યુમિડિટી એટલે ભેજનું પ્રમાણ, રિટેન એટલે જાળવી રાખવું. જંગલો શેમાં મદદરૂપ જાય છે? તો હવામાં જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ જાળવી રાખવામાં એ મદદરૂપ થાય છે. એન્ડ એટ્રેક્ટ રેન્સ અને વરસાદને આકર્ષે છે. ટ્રીઝ ચેક સ્ટ્રોંગ કરન્ટ્સ ઓફ વાઇન્ડ. ચેક એટલે રોકવાના અર્થમાં છે. વૃક્ષો શું કરે છે? પવનનો જે કરંટ છે, કરંટ એટલે વેગ, અને સ્ટ્રોંગ કરંટ એટલે જોરદાર વેગ. જોરદાર વેગથી પવન ફૂંકાતો હોય અને રસ્તામાં જો વૃક્ષો આવે ને, ઘણા બધા વૃક્ષો, તો એ પવનની જે ગતિ છે એ ગતિ ધીમી પડે છે. પવનનો જે વેગ છે એ વેગ ધીમો પડે છે. એટલે વૃક્ષો પહેલા તો જે પવનનો વેગ છે એને ધીમો પાડે છે. સાથે સાથે એન્ડ વોટર, પાણીના વેગને પણ ધીમો પાડે છે. કોઈ જગ્યાએથી ઝડપથી પાણી આવતું હોય પણ વચ્ચે વૃક્ષો આવી જાય તો એ વૃક્ષોના કારણે પાણીનો વેગ પણ ધીમો પડે છે. અને પાણીનો વેગ ધીમો પડે એટલે શું થાય? એન્ડ પ્રિવેન્ટ સોઇલ ઇરોઝન. અને પાણીનો વેગ ધીમો પડે એટલે એ રીતે વૃક્ષો જે છે એ જમીનનું ધોવાણ અટકાવે છે. દે કીપ અપ સોઇલ ફર્ટિલિટી. વૃક્ષો એ જમીનની ફળદ્રુપતા, ફર્ટિલિટી શબ્દનો અર્થ થાય છે ફળદ્રુપતા, એને કીપ અપ, કીપ અપ એટલે જાળવી રાખવું. વૃક્ષો એ જમીનની ફળદ્રુપતાને જાળવી રાખે છે. દે પ્રિવેન્ટ ફ્લડ્સ. વૃક્ષો બીજું શું કરે છે? જે પૂર છે એ પૂરને અટકાવે છે. બીજા કોને અટકાવે છે? ડેઝર્ટ્સ. ડેઝર્ટ્સ એટલે રણ. એટલે વૃક્ષો જે છે ને એ વૃક્ષો પૂરને પણ અટકાવે છે ને રણને પણ અટકાવે છે. કેવી રીતે? ફ્રોમ એડવાન્સિંગ. એડવાન્સિંગ શબ્દ છે અહીંયા. તો એડવાન્સિંગ શબ્દનો અર્થ થાય છે આગળ વધવું. તો વૃક્ષો પૂરને અને રણને આગળ વધતું અટકાવે છે. યેટ, છતાં પણ,
Man has kept on cutting them down for his selfish purposes. છતાં પણ આપણે જોઈએ છીએ તો માણસ છે ને, જે માણસ એ આજે પણ વૃક્ષોને કેપ્ટ ઓન એટલે ચાલુ રાખવું, ને કટિંગ ધેમ ડાઉન એટલે એમને કાપી નાખવા. વૃક્ષોને કાપી નાખવાનું માણસે આજે પણ ચાલુ જ રાખ્યું છે. આજે પણ માણસ વૃક્ષોને કાપે છે. શેના માટે? ફોર હિઝ સેલ્ફિશ પર્પઝીસ, સ્વાર્થી હેતુ માટે. સેલ્ફિશ એટલે સ્વાર્થી અને પર્પઝીસ એટલે હેતુ. જ્યાં જ્યાં માણસનો સ્વાર્થ દેખાય, થોડા પૈસા મળવાની વાત થાય, તો એ પૈસા લેવા માટે જે માણસ છે એ માણસ વૃક્ષોને કાપતા પણ ખચકાતો નથી. એટલે આજે પણ માણસ પોતાના સ્વાર્થ ખાતર વૃક્ષોને કાપવાનું ચાલુ રાખ્યું છે. અને ઇફ ધીસ ટ્રી ફેલિંગ કન્ટિન્યુઝ, અને જો આવી રીતે વૃક્ષો કાપવાનું ચાલુ રહેશે ને તો શું થશે? ટ્રી ફેલિંગ એટલે વૃક્ષોને કાપવાનું, વૃક્ષોને પાડી દેવા. અને આવી રીતે જો વૃક્ષોને કાપવાનું ચાલુ રહેશે તો ધ વેરી સર્વાઈવલ ઓફ મેનકાઇન્ડ ઓન ધીસ પ્લાનેટ વિલ બી ઇન ડેન્જર. તો પછી કહે છે કે આ પ્લાનેટ ઉપર, આ ગ્રહ ઉપર મેનકાઇન્ડ એટલે માનવજાત અને સર્વાઈવલ એટલે અસ્તિત્વ. તો કહે છે કે આ ગ્રહ ઉપર માનવજાતનું અસ્તિત્વ વિલ બી ઇન ડેન્જર. ઇન ડેન્જર એટલે જોખમમાં મુકાઈ જશે. માનવજાતનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. કેન વી હેવ બેટર ફ્રેન્ડ્સ ધેન ટ્રીઝ? શું વૃક્ષો કરતા બીજા સારા મિત્રો આપણા કોઈ હોઈ શકે? લેટ અસ સેવ ટ્રીઝ ટુ સેવ અવરસેલ્વ્સ. તો ચાલો આપણે આપણી જાતને બચાવવા માટે સૌથી પહેલા વૃક્ષોને બચાવીએ. કેટલી સરસ મજાની વાત કરી છે કે આપણે બચવું હશે તો પહેલા વૃક્ષોને બચાવવા પડશે. કારણ કે આ પેરેગ્રાફમાં આપણે જોયું એ પ્રમાણે વૃક્ષો શું કરે છે? તો જે માનવજાત માટે નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ છે ને, એ કાર્બન ડાયોક્સાઇડને શ્વાસમાં લઈ લે છે, એટલે કે અંદર શોષી લે છે. જ્યારે માનવજાત માટે જે ફાયદાકારક ઓક્સિજન છે તે ઓક્સિજનને વૃક્ષો બહાર કાઢે છે. એટલે કે સૌથી મોટું કામ વૃક્ષો આ કરે છે. બીજું શું કરે છે કે વૃક્ષોના કારણે હવા સ્વચ્છ રહે છે, એટલે એ હવાનું પ્રદૂષણ ઘટાડે છે. અને હવાનું પ્રદૂષણ વૃક્ષોના કારણે ઘટે છે, એટલે આપણે હવાનું પ્રદૂષણ વધારીએ છીએ માણસો, અને વૃક્ષો ઘટાડે છે. એટલે જે પર્યાવરણનું સંતુલન છે એ પર્યાવરણનું સંતુલન એમને એમ જળવાઈ રહે છે. બીજું શું થાય છે કે જે વૃક્ષો છે ને, એ વૃક્ષો આપણને હવાની અંદર જે ભેજ છે એ ભેજ જાળવવામાં ખૂબ જ મદદરૂપ છે. અને હવામાં જેટલો ભેજ વધારે રહેશે એના કારણે એટ્રેક્ટ રેન્સ, એટલે કે વૃક્ષો વરસાદને આકર્ષશે, એટલે કે વરસાદ આવશે. અને વૃક્ષો હશે તો જ વરસાદ વધારે આવશે. બીજું, વૃક્ષો સુસવાટા વેર જોરદાર વેગથી પવન ફૂંકાતો હોય તો એ પવનનો વેગ ઘટાડે છે. જોરદાર વેગથી પાણી ધસમસતું આવતું હોય તો પાણીનો પણ વેગ એ ઓછો કરે છે. અને પાણીનો વેગ ઓછો થાય છે એના કારણે શું થાય? જમીનનું ધોવાણ અટકે છે. પછી જમીનની ફળદ્રુપતા પણ વૃક્ષોના કારણે જળવાઈ રહે છે. અને જે પૂર અને રણ છે તો પૂર અને રણને આગળ વધતું વૃક્ષો અટકાવે છે. છતાં પણ માણસને વૃક્ષોના આટલા બધા જે ફાયદા છે ને, તો વૃક્ષોના આટલા બધા ફાયદાઓ માણસને દેખાતા નથી, બરાબર. પણ એને કોઈ પણ જગ્યાએ થોડાક પૈસા મળતા હોય અથવા તો પોતાનો સ્વાર્થ સધાતો હોય તો માણસ પોતાનો સ્વાર્થ સાધવા માટે આ વૃક્ષ જેવી જે મૂલ્યવાન વસ્તુ છે એ મૂલ્યવાન વસ્તુને પણ કાપતા સહેજ પણ વિચાર કરતો નથી. અને જો આવી જ રીતે આ જ ગતિએ જે રીતે આજના યુગમાં માણસ વૃક્ષોને કાપી રહ્યો છે, જો એ જ રીતે વૃક્ષોને કાપવાનું ચાલુ રાખશે તો ચોક્કસ માનવજાતનું જે અસ્તિત્વ છે, અસ્તિત્વ આ ગ્રહ ઉપર જોખમમાં મુકાઈ જશે. અને આપણે તો એટલું જ કહી શકીએ કે વૃક્ષો જેટલા સારા મિત્રો, સ્વાર્થ વગરના અને કશું લે નહીં આપણી પાસેથી પણ આપણને બધું આપે, એવા મિત્રો આપણને બહુ ઓછા મળશે. એવા સારા મિત્રો કોઈ નથી. તો છેલ્લે આપણને એવું કહ્યું છે કે ચાલો આપણે આપણી જાતને બચાવવા માટે સૌથી પહેલા વૃક્ષોને બચાવીએ. અહીંયા આપણે જોઈએ
તો ઇનહેલ શબ્દ છે, અઘરા શબ્દો ફરીથી જોઈએ જે તમારે નોટમાં ઉતારવાના છે. ઇનહેલ શબ્દ છે. ઇનહેલ શબ્દનો અર્થ થાય છે અંદર શ્વાસ લેવો. બરાબર. પછી હાર્મફુલ, તો અહીંયા હાર્મફુલ શબ્દનો અર્થ થાય છે નુકસાનકારક, જે છે એ નુકસાનકારક. પછી કાર્બન ડાયોક્સાઇડ તો ખ્યાલ છે ને. પછી એક્ઝેલ, એક્ઝેલિંગ છે ને, એક્ઝેલ શબ્દનો અર્થ થાય છે શ્વાસ બહાર કાઢવો. રિડ્યુસ, રિડ્યુસ નો અર્થ થાય છે ઘટાડવું, ઓછું કરવું, ઘટાડવું. પછી છે શબ્દ મેન્ટેન. મેન્ટેન શબ્દનો અર્થ થાય છે જાળવી રાખવું, ટકાવી રાખવું. બેલેન્સ એટલે સંતુલન. સંતુલન ટકાવી રાખવામાં વૃક્ષો ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે મેન્ટેન એટલે ટકાવી રાખવું, અને બેલેન્સ એટલે સંતુલન, અને એટમોસ્ફિયર એટલે વાતાવરણ જે આપણે કહીએ છીએ. ત્યાર પછી છે રિટેન. રિટેન એટલે પણ જાળવી રાખવું. રિટેન શબ્દનો અર્થ થાય જાળવી રાખવું. પછી છે હ્યુમિડિટી. હ્યુમિડિટી એટલે ભેજનું પ્રમાણ, તો એ ભેજનું પ્રમાણ એને હ્યુમિડિટી કહેવાય. પછી એટ્રેક્ટ એટલે આકર્ષવું, આકર્ષવું એવો અર્થ થાય. પછી અઘરો શબ્દ છે ચેક. ચેક એટલે રોકવું. ચેક શબ્દનો અર્થ થાય રોકવું. પછી કરન્ટ્સ ઓફ વાઇન્ડ. કરન્ટ્સ ઓફ વાઇન્ડ, વાઇન્ડ એટલે પવન, અને કરન્ટ્સ એટલે વેગ અથવા ગતિ. એટલે પવનની ગતિ એને આપણે કરન્ટ્સ ઓફ વાઇન્ડ કહીએ. પછી પ્રિવેન્ટ એટલે અટકાવવું. પ્રિવેન્ટ એટલે અટકાવવું. સોઇલ ઇરોઝન, અને સોઇલ ઇરોઝન શબ્દનો અર્થ થાય છે જમીનનું ધોવાણ. આ શબ્દો યાદ રાખવાના, સહેલા જ છે. 2-4 વાર સાંભળશો ને શબ્દો એટલે યાદ રહી જશે. એટલે સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ. કીપ અપ એટલે પણ જાળવી રાખવું. પછી સોઇલ એટલે જમીન, અને ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા. જે ફળદ્રુપ જમીન હોય ને એને ફર્ટિલિટી કહેવાય. ફર્ટિલિટી શબ્દનો અર્થ થાય છે ફળદ્રુપતા. પછી છે ફ્લડ્સ. ફ્લડ્સ એટલે પૂર. નદીમાં એકદમ પૂર આવે જોરથી, અને ફ્લડ્સ કહેવાય. તો ફ્લડ્સ એટલે પૂર. ડેઝર્ટ્સ, ડેઝર્ટ્સ એટલે રણ. તો મિત્રો ટાઈગર ડેઝર્ટ એટલે શું થાય? તો ટાઈગર એટલે વાઘ, ને ડેઝર્ટ એટલે રણ, તો વાઘરણ ના થાય. બરાબર. એટલે એવું ખોટું ખોટું અંગ્રેજી નહીં શીખવાનું. એટલે ડેઝર્ટ એટલે રણ. અને એડવાન્સિંગ શબ્દ છે. એડવાન્સિંગ એટલે આગળ વધવું. રણ ધીમે ધીમે આગળ વધતું હોય છે, પણ જો રસ્તામાં કોઈ ઝાડી કે વૃક્ષો આવી જાય ને તો ત્યાંથી રણ આગળ વધતું નથી. ખુલ્લી જગ્યામાં રણ વધારે વધે આગળ. એટલે એડવાન્સિંગ શબ્દ છે. એડવાન્સિંગ એટલે આગળ વધવું. પછી છે કેપ્ટોન, અને કેપ્ટોન એટલે પણ ચાલુ રાખવું થાય. પછી સેલ્ફિશ પર્પઝિસ, અને સેલ્ફિશ પર્પઝિસ એટલે સ્વાર્થી હેતુ, એને સેલ્ફિશ પર્પઝિસ કહેવાય. ટ્રી ફેલિંગ. ટ્રી ફેલિંગ એટલે વૃક્ષોને કાપી નાખવા, વૃક્ષોને પાડી દેવા, એને ટ્રી ફેલિંગ કહેવાય. પછી છે સર્વાઈવલ. સર્વાઈવલ એટલે અસ્તિત્વ. આપણું જે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ હોય ને, અથવા બચાવ. સર્વાઈવલ એટલે બચાવ પણ થાય, અસ્તિત્વ થાય. મેનકાઇન્ડ એટલે માનવજાત. જે માનવ સમુદાય આખો છે એને મેનકાઇન્ડ કહેવાય, માનવજાત અથવા માનવ સમુદાય. પ્લાનેટ. પ્લાનેટ શબ્દનો અર્થ થાય છે ગ્રહ, એને પ્લાનેટ કહેવાય. તો મિત્રો આટલા અઘરા શબ્દો હતા. જે અઘરા શબ્દો હતા એ આ પેરેગ્રાફમાં અને એના આગળના પેરેગ્રાફમાં, બંને પેરેગ્રાફના અઘરા શબ્દો આપણે જોઈ લીધા. તમારે આ જે એસે આજે ચલાવ્યો, આપણી પાસે આજે સમય બહુ ઓછો છે એટલે આજે એક જ એસે ચલાવીશ, પણ આજે જે આ એસે ચલાવ્યો એ આખો એસે તમારે તમારી નોટમાં લખી દેવાનો. નોટમાં એસે લખ્યા પછી એના નીચે મેં એસે ચલાવ્યા પછી જે અઘરા શબ્દો બોલ્યો છું ને, તો એ એસેના નીચે એ અઘરા શબ્દો, સ્પેલિંગ અને એનો ગુજરાતી અર્થ આ બંને લખી દેવાનું એના નીચે. એટલે કારણ કે લખશો તો તમને સમજણ પડશે કે આપણે ઈચ વન ટ્રી વન અથવા તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, આવો એસે જો આપણને પરીક્ષામાં પૂછાય તો એમાં આપણે કયા મુદ્દાઓ લખવાના છે, કઈ બાબતો લખવાની છે. તો વૃક્ષો આપણા કેવી રીતે સાચા મિત્રો છે,
તો સાચો મિત્ર એને જ કહેવાય જે આપણા માટે ફાયદારૂપ રહે, આપણને કોઈ નુકસાન ના કરે. તો એવી જ રીતે વૃક્ષ આપણા માટે કેવી રીતે ફાયદારૂપ છે, આપણને કયા કયા ફાયદાઓ કરી આપે છે, એ વસ્તુ લખવાની. અહીંયા ખૂબ જ સરળ ભાષામાં અને ખૂબ એકદમ લ્યુસિડ લેંગ્વેજમાં આ આખો એસે તમને સમજાવ્યો. આ એસે લખી દેજો. આના અઘરા શબ્દો પણ તમારે નોટમાં લખી દેવાના અને એક અઠવાડિયાની અંદર આ એસે તમારે તૈયાર કરી દેવાનો. કારણ કે આ જે પહેલી પરીક્ષા આવશે એમાં આ એસે પૂછાશે જ. કારણ કે આજ સુધી લગભગ 2001 થી 2020 સુધીની તમને વાત કરું તો 2001 થી 2020 સુધી બોર્ડની પરીક્ષામાં 5 વાર આ એસે પૂછાઈ ગયો છે. એટલે 11મું ધોરણ હોય કે 12મું ધોરણ હોય, આ ઈચ વન ટ્રી વન એસે જરૂર પૂછાય છે અને ખૂબ જ મહત્વનો એસે છે. એટલે પહેલો એસે મેં આ લીધો છે કે તમે પહેલો એસે જે છે એમાં તો બહુ જ કોન્સન્ટ્રેશનથી કામ કરશો અને આ એસે એક અઠવાડિયામાં બેટા બધા જ તૈયાર કરી દેજો. ઓકે, તો આજે આ એક એસે જ રાખું છું. નેક્સ્ટ ટાઈમ આપણે બીજો એસે ચલાવીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.